તો હાલો પોરબંદર ખાતે આદેશ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ દ્વારા સરસ મજાના ગુજરાત ટેલેન્ટ એવોર્ડનું ભવ્ય ફંક્શન ગોઠવેલું છે. તે ફંક્શનમાં આપણે સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જવાનું છે. ચાલો સંપૂર્ણ ફંક્શન તમને એક જ વિડીયોમાં બતાવી દો. તો રામ રામ સીતારામ ડેરે આપણે બસના સહારે પોરબંદર સુધી પહોંચી ગયા. અહીંયા ઇવેન્ટ તો ચાલુ પણ થઈ ગઈ હતી. અનિલભાઈ પણ ભેગા થઈ ગયા. અને ભાઈ ફંક્શનમાં પોરબંદર અને આજુબાજુના ગામડામાંથી નાના મોટા કલાકારો આવ્યા હતા. ફંક્શનમાં ખૂબ ધૂમ મચાવ્યો. બધા ઇવેન્ટમાં વિજેતા થનારને સરસ મજાના એવોર્ડ પણ આપવાના હતા. જુઓ અને ભાઈ આપણું પણ આ લોકોએ એવોર્ડ આપીને સન્માન કર્યું ને. અહીંયા સુધી પહોંચવામાં તમારા બધાનો સપોર્ટ છે. હજી આવો સપોર્ટ કરતા રહેજો. એવોર્ડ મેળવી તો કઈ ફૂલાઈને જ જાવ ને. હજી તો ઘણા એવોર્ડ મેળવવાના છે. સેલિબ્રિટી ગેસ્ટ તરીકે રાણીબેન અને અનિલભાઈ પણ હતા. એને પણ જુઓ સરસ મજાનો એવોર્ડ મળ્યો. અમારા સિનિયર સેલિબ્રિટી ગેસ્ટ રામભાઈ ને નાતીબેન પણ હતા ને હરારે શાંતિબેન પણ હતા. હાલો તો ઇવેન્ટ પતાવીને અમારે હરારે એક શોપ નું પ્રમોશન પણ હતું. પ્રમોશનમાં રાણીબેન અને અનિલભાઈ ભૂકા બોલાવી દીધા. જુઓ मुझे अपने घर जाना है. પછી ઘરે તો ન ગયા પણ બહુ જ ભૂખ લાગી હતી. અનલિમિટેડ પીઝા ખાવા પહોંચી ગયા. અમે તો પેટ ભરી ભરીને પીઝા ખાઈ લીધા પણ રાણીબેન ખાલી સલાડ જ ખાધું. એક પીઝો ન ખાધું. જો રાણીબેન ની પીઝા ની પ્લેટ પણ ખાલી. પીઝા ખાતા તો ખવાઈ ગયા પણ બેલ જોઈને ગરમી ચડી. ચાલો વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ ફોલો કરતા રહેજો. મળીશું સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ.